હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. કેમ છો બધા? મજામાં? ચલો આગળ વધીએ કે આપણે. આઈ હોપ સો કે તમે લોકો સમજી ગયા હશો કે આપણે પ્રીવિયસ ચેપ્ટરની અંદર છોકરાઓ એટલે જે ચાલુ છે હજી પ્રીવિયસ નથી થયું, બરાબર. કાલથી આપણે નવો લેક્ચર ચાલુ કરશું ત્યારે હું તમારી સાથે કદાચ વાત કરીશ તો પ્રીવિયસની વાત કરીશ. આપણે મુખ્યત્વે તમારા મગજની અંદર કીપ કરીને જે રાખવાની છે બાબત કઈ છે કે તમે લોકો અહીંયા સમજજો સરખી રીતના કે અહીંયા તમે લોકો 3 પ્રકારના કુળની વાત કરવામાં આવે છે આપણી ટેક્સ્ટબુકની અંદર, આપણી એનસીઆરટીની અંદર. લિલિએસી, સોલિનેસી અને ફેબેસી. ફેબેસી ક્લિયર થઈ ગયું, પછી આપણે સોલિનેસી ઉપાડ્યું હતું. ત્રીજું આપણું કયું હતું? લિલિએસી, જેને આપણે લીલીનું કુળ પણ કહેતા હતા અને સૌથી મોટું પણ કુળ છે, જેને આપણે લીલીનું કુળ પણ કહેતા હતા. એકચ્યુઅલી મોટું કુળ તો આગળનું હતું પણ મોટું કુળ આને પણ કહેવાય કેમ કે એની અંદર ઓલું છે ને દ્વિદળી વનસ્પતિનો સમાવેશ થતો હતો. આની અંદર બધી વનસ્પતિઓ કેવી હશે? એકદળી વનસ્પતિ. કેવી વનસ્પતિઓ છે આની અંદર બધી? એટલે તમને કદાચ કોઈ કારણસર મેં તમને કીધું હતું એવી રીતના એવું પણ પૂછાઈ શકે કે એકદળી વનસ્પતિઓ હોય એનું પ્રતિનિધિત્વ કરતા હોય એવી વનસ્પતિના કુળનું વર્ણન કરો. સો ધેટ ટાઈમ યુ હેવ ટુ રાઇટ ડાઉન ધીસ વન, લિલિએસી. આપણે એના વનસ્પતિક લક્ષણો ભણી ગયા, બરાબર. મૂળ, પ્રકાંડ અને પર્ણ કેવા હોય એ ક્લિયર કરી નાખ્યું. પછી એના પુષ્પીય લક્ષણોમાં જે પરિમિત પ્રકારનું છે કે અપરિમિત પ્રકારનું હવે કહીશ નહીં તમને કેમ કે આપણે કથા કાલે કરી ગયા ને. ઓકે, તો પરિમિત છે કે અપરિમિત છે, પર્ણ કેવા છે, પ્રકાંડ કેવું છે, વજ્રચક્ર કેટલા છે. વજ્રચક્ર એક જ હશે પણ એની અંદર આવેલા વજ્રપત્રોની સંખ્યા કેટલી છે, દલપત્રની સંખ્યા કેટલી છે. પણ અહીંયા તમને ક્લિયરિફાઈ કર્યું છે કે વજ્રપત્ર અને દલપત્ર બે કમ્બાઈન છે. વજ્રપત્ર અને દલપત્ર જોડાયેલા છે તો જે પુષ્પની અંદર વજ્રપત્ર અને દલપત્ર જોડાયેલા હોય એને શું કહેવામાં આવે છે? પરિપુષ્પ ચક્ર. એવા પુષ્પને શું કહેવામાં આવે? પરિપુષ્પ ચક્ર. પછી તમે થોડાક આગળ ગયા તો ત્યાં પણ તમને વાત કરે છે કે જે પરિપુષ્પ હતું એ કોની સાથે જોડાયેલું છે? પાછું વજ્રપત્ર પણ સાથે, સોરી, પુકેસર ચક્ર સાથે પણ શું હશે? જોડાણ પામતું હશે. પુકેસરની સંખ્યા પણ વેરિએશન થાય છે. બીજાશય પણ આવેલું છે, આઈ મીન ઇઝ રિલેટેડ વિથ ધ સ્ત્રીકેસર ચક્ર. તો આ બધી જ વાત કરી ગયા. ખાસ કરીને એના આર્થિક ઉપયોગો આવ્યા છે ત્રણેના. એ ત્રણેના તમારે તમારા બહુ સરખી રીતના સમજવા પડશે. ક્લિયર? કેમ કે બધાના આર્થિક ઉપયોગો અલગ અલગ હશે. સુશોભન માટે કદાચ તમને કોઈ સંગત વિધાન કે સંગત વિધાન પસંદ કરવાનું કહી શકે. તો થોડીક ફોકસ કરજો. હવે જે આપણે બાકી છે એ છે લિલિએસીનું પુષ્પસૂત્ર અને પુષ્પાકૃતિ. તો લિલિએસી કુળ કયું છે આપણું? ફેમિલી કઈ છે? લિલિએસી. જેની અંદર કોનો સમાવેશ થાય છે? તો કે શેની અંદર વાત કરીએ આપણે? પહેલા એના પુષ્પસૂત્રની, અને પુષ્પસૂત્રના અકોર્ડિંગલી આપણે શું કરશું? એનું પુષ્પાકૃતિ બનાવશું. સારી બાબત છે કે મેં તમને કાલે અહીંયા હોમવર્કમાં આપ્યા હતા તો તમે લોકો બહુ સરસ રીતે આપ્યા હતા પણ માત્ર 3 વિદ્યાર્થીએ, બરાબર. અને એમાંથી સિંગલ પણ ગર્લ નથી. મેં એકચ્યુઅલી ઇઝ ટોટલી અપોઝિટ. મોટા ભાગે કેવું હોય કે છોકરીઓ થોડીક વધારે સિન્સિયર હોય, વધારે સરખી રીતના વર્ક કરતી હોય એવું મારું માનવું છે, પણ ખોટું બની શકે કે અહીંયા હોઈ શકે એવું, બરાબર. બટ જેટલા બી હતા એ બધા બોય હતા અને બહુ સરસ કામ કર્યું હતું. ઇટ્સ વેરી ગુડ, બરાબર. બાકીના વિદ્યાર્થીઓને હોમવર્ક માટેનો 1 દિવસનો ટાઈમ આપું છું, બાકી હું સામેથી કોલ કરીને પૂછીશ. દેટ્સ ડેફિનેટલી પાક્કું છે. ઓકે, ચલો. અને દેટ્સ અ કમ્પલસરી. પુષ્પસૂત્ર તમને કેવું મળે છે? એક તો પુષ્પસૂત્રમાં આવે છે બિયાર. બિયાર આપણે શેના માટે યુઝ કર્યું છે? બિયાર આપણે શેના માટે યુઝ કર્યું હતું? નિપત્રી કે અનિપત્રીની વાત કરતા હતા ત્યારે. તો બિયાર ઇઝ ઇન્ડિકેટેડ શું છે? એ નિપત્રી છે. પછી આવે છે સર્કલની અંદર પ્લસ, એટલે તમને બધાને ખબર છે એ પુષ્પ કેવું હશે? નિયમિત. પછી તમે આગળ વધશો તો તમને વાત કરશે છોકરાઓ એની અંદર દ્વિલિંગી જોવા મળે છે, એટલે કે ઉપરની તરફ એરો, નીચેની તરફ પ્લસ. એ સેલ્ફ ઇન્ડિકેટ કે એની અંદર પુકેસર ચક્ર અને શ્રીકેસર ચક્ર એમ બંને હાજર છે. ક્લિયર? પછી એની અંદર તમે લોકો એકચ્યુઅલી તમે સૂત્રો જોવા જાઓ તો વજ્રપત્ર આવતું હતું, દલપત્ર આવતું હતું, પણ અહીંયા વજ્રપત્ર અને દલપત્રને અલગ નહીં આપે. વોટ ઇઝ ધ રીઝન બિહાઇન્ડ ધેટ? બીકોઝ ઓફ ધેટ કે એની અંદર વજ્રપત્ર અને દલપત્ર બંને જોડાયેલા છે અને આવા પુષ્પને આપણે પરિપુષ્પ કીધું હતું એટલા માટે આપણે અહીંયા ઇન્ડિકેટ કરશું પી. આપણે મેં તમને જે ઓલા ચિહ્નો બતાવ્યા હતા ને શરૂઆતમાં એની અંદર ક્યાંક તમારે પરિપુષ્પ આવ્યો હશે ખૂણે ખાંચ કે ચેક કરજો તો ત્યાં તમારે હતું આ પી. અને આ જે પી છે એ કેવું છે? પાછું 3+3. એકચ્યુઅલી આખો કોમ્બો છે 3+3 નો.
એનો મતલબ કે 3 3 અલગ અલગ છે, પાછા જોડાણ તો પામે જ છે. એટલે આખાની અંદર કૌંસ આપ્યું છે, બે ગુચ્છમાં છે 3 3 ના, પણ એ બંને પાછા યુક્ત, બરાબર. એટલે છેલ્લે જોડાણ તો છે જ. અને પાછું આવે છે A3+3 અને એને બતાવવાનું છે તમારે દલ લગ્ન. એને તમારે શું બતાવવાનું છે? દલ લગ્ન. એટલા માટે તો અહીંયા એક્ઝામ્પલ આપણે લીલી એસિડ, લીલી દલ લગ્ન માટે મેં શું આપ્યું હતું? લીલી. પણ દલ લગ્નની સાથે સાથે અહીંયા પરિલગ્ન છે. કેમ પરિલગ્ન આપ્યું? બીકોઝ ઓફ ધેટ અહીંયા પુકેસરની સાથે વજ્રચક્ર અને દલચક્ર, એટલે કે વજ્રપત્રો અને દલ. એકચ્યુઅલી સાવ સિમ્પલ ભાષામાં સમજાવું ને તો વજ્રપત્ર, દલપત્ર અને પુકેસર બધા જોડાયેલા છે. ક્લિયર? એટલે પણ અહીંયા થોડુંક ટ્વિસ્ટ છે. અહીંયા 3+3 છે, યુક્ત નથી, મુક્ત છે, 3 3 ની જોડવા. અને અહીંયા જી છે એ ઉચ્ચસ્થ પ્રકારના કેટલા છે? 2. કેટલા છે? 2. હવે તમે પાછા કહેશો કે મેડમ 2 કેમ આવી શકે? 2 ન આવવા જોઈએ. કેટલા આવવા જોઈએ? 3. કેમ કે આપણે પ્રીવિયસ લેક્ચરમાં જ ભણ્યું હતું બહુકોટરીય હશે, એકચ્યુઅલી ત્રિકોટરીય હશે અને એમાં ઘણા બધા અંડકો હશે. તો આ થઈ ગયું છોકરાઓ તમારું પુષ્પ સૂત્ર. અને આ થોડુંક અલગ પણ છે બાકીના બધા કરતા. કેવું છે? અલગ. તો થોડુંક ધ્યાન આપજો. આના લગતા પણ 1 થી 2 તમને હું એક્ઝામ્પલ આપીશ હોમવર્કમાં, જેથી કરીને તમારે એની પણ પ્રેક્ટિસ થઈ જાય. ઓકે, ચલો. તો એની અંદર તમારે પેલા 3 બતાવવાના છે. કેટલા બતાવવાના છે? 3. તો તમે આ તો તમારે બતાવવાના જ નથી ડાયરેક્ટ અહીંયાથી. તો આમાં છે ને થોડુંક ધ્યાન રાખજો. 1 પછી છે ને 1 બીજું છે ને થોડીક સ્પેસ મૂકવાની. આ 2 અને ત્રીજા ભાગ પાછી ડ્રો કરો ને ત્યાં થોડીક સ્પેસ મૂકવાની. ક્લિયર? આ થોડુંક બહારની બાજુ ડ્રો કરો, નહીં તો નાની એવી ફિગર થશે સાવ આવી રીતના. હવે આ તો 3 જ થયા. એકચ્યુઅલી તમારે 1 2 અને 3 થઈ ગયા. બાકીના 3 આપવાના છે તમારે, બરાબર. સો એ તમારે થોડાક ઇનર સાઈડ લેવાના આવી રીતના. થોડુંક આપજો વ્યવસ્થિત એને સ્પેસ, કેમ કે નહીતર તો પછી બધું મિક્સઅપ થશે. આ બેની વચ્ચે જ આવવા જો એટલું તમારે ધ્યાન રાખવાનું છે ભાઈ, બસ. ધેટ્સ ઓલ. એટલે મને એવું લાગે છે તમને ખ્યાલ આવી ગયો હશે છોકરાઓ, બરાબર, કે અહીંયા આપણે ટોટલ 6 છે 3 3 ની પેનમાં, તો ક્લિયર થઈ જાય. તો આને પહેલા આપણે જે ચોક્કસ શેપ આપ્યો છે એ તો આપી દઈએ. ચલો, આ છે એનું this one. The secondary આવે છે સેમ, just like this one. બહારની બાજુ તમે આપો છો એટલે થોડુંક ઇઝીએસ્ટ પણ પડે. ચલો, ક્લિયર? હવે તમે આ 3 તો ડ્રો કરી નાખ્યા, આ 3. દેન આફ્ટર બીજા 3 પણ છે ઇન ધીસ સાઈડ. તો ત્યારે તમારે સેમ ચલો પ્રોપરલી જોઈએ છીએ આપણે. Okay, and the last one. Now clear? એટલે તમને ખ્યાલ આવી જશે. આટલું જોશો ને તો એ તમને ખબર પડશે કે ચલો 3+3. બટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે જોડાયેલા છે, યુક્ત છે. જોવો તો છે ને યુક્ત, તો બતાવી દઉં ને એક્ઝેક્ટલી યુક્ત. ખ્યાલ આવી ગયો? જુઓ, 1 3 અલગ છે અંદરની બાજુ, 3 રેડ માર્કરથી કર્યા છે એટલે તમને ખ્યાલ આવે બહારની બાજુ. પણ પાછા છે યુક્ત પ્રકારના, કેમ કે આપણે એને મૂક્યા છે કેની અંદર? કાઉન્સની અંદર મૂક્યા છે. ક્યાં? આપણે અંદરની તરફ. એટલે તમારું આ ક્લિયર થઈ ગયું. ક્લિયર થઈ ગયું. આ હવે તમારે શું કરવાનું છે? A3+3 રિપ્રેઝેન્ટ કરવાના છે. એટલે તમારું પુકેસર ટોટલ 6 છે 3 3 ના ગ્રુપમાં. તો પહેલા 1 2 3 4 5 અને આ થઈ ગઈ 6. આ થોડીક બિચારી નાની એવી થઈ છે, રૂખ ના લાગે એટલે થોડુંક પ્રોપરલી કરીએ. ચલો,
અંદર પણ તમને બધાને ખ્યાલ છે આપણે બધાને બી કેમ પ્રોપરલી આપ્યો છે એવી રીતના તમે આપી શકો ઇન ધીસ સાઇડ બોથ ધ સાઇડ. ચલો બટ અહીંયા કઈ રીતના અલગ પડે તમે કહેશો મેડમ ઓલા બધામાં તો આપણે આમ 3-3 નું ગ્રુપ પ્રોપરલી કરતા હતા ને તો અહીંયા તો તમે એવું કઈ ગ્રુપિંગ નથી કર્યું તો પછી કઈ રીતના તો બહુ ઈઝી વસ્તુ છે. જો રેડ માર્કર છે ને રેડ માર્કરથી જ આપું છું એક આ જોડાણ એક આ જોડાણ અને એક આની સાથેનું જોડાણ એટલે તમને ખ્યાલ આવશે આ 3 એવા છે જે 12ની બાજુના વજ્રપત્ર સાથે જોડાયેલા છે. નોટ વજ્રપત્ર આપણે પરિપુષ્પ કહેશું. હવે આપણે એને શું કહેશું પરિપુષ્પ. બાકીના જે બ્લેક માર્કર વાળા છે હું એમની સાથે જોડું છું. ચલો ક્લિયર. તો આ થઈ ગઈ તમારી પુકેસર વાળો ભાગ પણ ક્લિયર. હવે અંદરનો ભાગ સાવ ઈઝી થશે કેવી રીતના કેમ કે જી છે તો વચ્ચે તમે આ જી રિપ્રેઝન્ટ કર્યું પણ 3 ક્વાર્ટરમાં છે. કેટલા ક્વાર્ટરમાં છે ઈ 3 ક્વાર્ટરમાં છે. સો આ થઈ ગયું 3 ક્વાર્ટર. ઘણી સંખ્યા હશે અંડકોની તો અંડકોની સંખ્યા કેટલી છે વધારે. સો અહીંયા આપણે ચલો નાવ ક્લિયર. તમે લોકો પહેલેથી લેતા જશો તો તમને બધી જ ખબર પડશે. તમારે આ બંનેને તો એની અંદર રિપ્રેઝન્ટ કરવાનું નથી. p3+3 પાછા સાથે હોવા જોઈએ તો 3 તમારે બહારની બાજુ ડ્રો કરવાના એની અંદરની બાજુના બાકીના 3 લેવાના. ઈ થઈ જાય પછી તમારે એનું યુક્ત છે એટલે જોડાણ કરી દીધું. પછી આવ્યું હતું પુકેસર 1 2 3 4 5 6 આપ્યા પણ 3 ના ગુચ્છમાં છે. કેવી રીતના છે 3 અલગ અલગ રીતે છે. તો મેં શું કર્યું રેડ વાળું હતું એટલે કે બહારની બાજુ 3 સાથે જોડાણ રહી છું અને અંદરની બાજુનું 3 એટલે આપોઆપ જ પરિલગ્ન થઈ ગયું. કેવું થઈ ગયું પરિલગ્ન G3+ બરાબર. એનો મતલબ કે યુક્ત પ્રકારના છે તો જોડાણ તો આપણે આપ્યું જ છે અહીંયાથી બરાબર. સો આ થઈ ગઈ તમારી કેની વાત તમારા લિલિએસીનું આ થઈ ગયું પુષ્પસૂત્ર અને આ થઈ ગઈ એની પુષ્પાકૃતિ. સમજાય છે લિલિએસીનું શું થઈ ગયું પુષ્પસૂત્ર પુષ્પાકૃતિ. આના રિલેટેડ હું તમને હોમવર્કમાં આપું બરાબર જેની અંદર આપું છું ચલો એક આ હોમવર્કમાં મૂકીએ. બીજું પણ હજી એક સાથે લઈ લઈએ. એક રાખશું C5 ચલો મને આ બંને તમે લોકો પ્રોપરલી શું આપો છો હોમવર્કમાં આપજો એટલે તમારું શું થઈ જશે ક્લિયર થઈ જશે. ઓકે સ્ટુડન્ટ્સ ચલો તો અહીંયા તમારું ચેપ્ટર નંબર 5 છે એ શું થઈ ગયું કમ્પ્લીટલી ઓવર થઈ ગયું. શું થઈ ગયું કમ્પ્લીટલી ઓવર. તમે લોકોને જે છેલ્લે બાકી હતું લિલિયસનું પુષ્પસૂત્ર અને પુષ્પાકૃતિ અહીંયા ક્લિયર. આઈ વોન્ટ ધીસ બોથ ઇન હોમવર્ક. ઓકે ચલો નવા ચેપ્ટર તરફ આપણે આગળ વધીએ. તો ચેપ્ટર નંબર 5 છે એ કમ્પ્લીટ કર્યા પછી જે ચેપ્ટર નંબર 5 હતું ને એ વનસ્પતિની બાહ્યાકાર રચના હતી બાહ્યાકાર વિદ્યા હતી. બાહ્યાકાર વિદ્યા એટલે શું થાય કે તમે હ્યુમન બીંગની વાત કરતા હોય તો તમે આપણે વાત કરીને હાથ છે કાન છે નાક છે પગ છે ઇઝ અ આઉટર ઓર્ગન ઓફ અવર બોડી બરાબર. એ આપણા બોડીના કેવા ભાગો છે બધા બહારના ભાગો. તો એવી રીતના વનસ્પતિના પણ એવા ભાગો હશે જે બાહ્ય ભાગો હશે જેની અંદર મૂળ પ્રકાંડ પર્ણ પુષ્પ ફળ બીજ એ બધા ભાગો બહારના ભાગો હતા રાઈટ. બટ વોટ અબાઉટ ધ ઇન્ટરનલ સ્ટ્રક્ચર સમજાય છે. તો કન્ટિન્યુટીમાં જ જઈએ આપણે બરાબર. એટલે જેથી કરીને બે ચેપ્ટર જે છે ને નીટ લેવલે એવું હોય કે બે ચેપ્ટરની સાથે કમ્બાઈન માટેનો એક કોમ્બો હશે વેઇટેજ ઓફ માર્ક્સ બરાબર. તો કન્ટિન્યુટીમાં જાય એટલે તમારા મગજ
ચેપ્ટર નંબર જે 5 હતું ઇઝ ધ ટોટલી રિલેટેડ વિથ ધ આઉટર ઓર્ગન ઓફ ધ પ્લાન્ટ્સ, રાઈટ? બટ વોટ અબાઉટ ધ ઇનર ઓર્ગન? ઇનર ઓર્ગન એટલે કે વનસ્પતિની અંદર ઇનર ઓર્ગનની વાત કરીએ તો એની પેશીઓ હશે, કેમ કે વનસ્પતિની અંદર અંગતંત્ર જોવા મળતું નથી. કોઈ વનસ્પતિના પાચન તંત્ર, ઉત્સર્જન તંત્ર, રુધિરાભિસરણ તંત્ર, સર્ક્યુલેટરી સિસ્ટમ, આઈ મીન એવું કોઈ હોતું નથી. એની પાસે અંગતંત્ર નથી હોતા, માત્ર એની પાસે અંગો હોય. એની પાસે માત્ર શું આવેલા હોય છે છોકરાઓ? અંગ આવેલા હોય છે. સો નાઉ યાદ રાખજો, સપુષ્પી વનસ્પતિઓની અંતસ્થ રચના તરફ આપણે વાત કરીએ તો તમને એવું કહે છે, બરાબર? ટાઇટલ ટ્રેક એવું છે કે સપુષ્પી વનસ્પતિ ની અંતસ્થ રચના. સપુષ્પી વનસ્પતિની અંતસ્થ રચના આપણે ભણવા જઈ રહ્યા છીએ. એટલું તો તમારા મગજની અંદર ક્લિયર થશે કે જો તમે કોઈ વનસ્પતિ અને પ્રાણીઓ વચ્ચેની સમાનતા અને અસમાનતાના આધારે તમે જો એની વચ્ચે ડિફરન્શિએશન કરતા હો તો બટ ઓબ્વિયસલી આપણે શું લઈએ? એના બાહ્ય અંગો. કે વનસ્પતિ છે ચાલી નથી શકતી, બીકોઝ ઓફ દેટ એની પાસે એવા કોઈ વિશિષ્ટ પ્રકારના ઉપાંગો હોતા નથી. વોટ અબાઉટ ધ એનિમલ્સ? એનિમલ્સ હેવ ધ ડિફરન્ટ કાઇન્ડ ઓફ ઓર્ગન્સ એન્ડ યુઝ ધીસ ઓર્ગન ડેફિનેટલી ઈ લોકોમોશન અને મૂવમેન્ટ કરશે. સો રાઈટ નાઉ આપણે એવું વાત કરીએ છીએ કે એના બાહ્ય લક્ષણોના આધારે જો આપણે એની વચ્ચે તફાવત કરી શકતા હોય, જો એનું ક્લાસિફિકેશન કરી શકતા હોય, એનું વર્ગીકરણ કરી શકતા હોય, તો વાય નોટ ઇન ઇન્ટરનલ સ્ટ્રક્ચર? તો એની અંદરની રચનામાં પણ ઘણી બધી વિવિધતાઓ રહેલી છે. સમજાય છે? એના ઇન્ટરનલ સ્ટ્રક્ચરની એટલે કે તેના આંતરિક રચનાની અંદર પણ ઘણી બધી વિવિધતા સમાયેલી છે. સો યાદ રાખજો, તમારે અહીંયા વાત કરવાની છે કે વનસ્પતિના અંદરના સ્ટ્રક્ચરની. કન્સેપ્ટ તો ક્લિયર થઈ ગયો આખો, બરાબર? કે તમે શું ભણવાના છો. હવે કોઈ પણ સજીવો હશે એનો જે પાયાનો એકમ હશે ને કોણ હશે? કોષ. તો કોઈ પણ સજીવની અંદર વનસ્પતિનો પણ સમાવેશ થઈ જાય. તો અહીંયા વાત કરે છે કે વનસ્પતિના પાયાનો એકમ, વનસ્પતિના પાયાનો એકમ કોણ છે? કોષ છે. કોણ છે અહીંયા? કોષ છે. અહીંયા યાદ રાખજો, તમે લોકો ચેપ્ટર નંબર 8 કમ્પ્લીટ કરી ગયા છો. તમારે લોકોને આખું ચેપ્ટર નંબર 8 ભણી ગયા છો એટલે તમને ખ્યાલ હશે કે કોષ એટલે કે જે સેલ છે એનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. રિપીટ કરી દઉં, કોષ એ તેનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. પાયાનો એકમ છે, બિલ્ડિંગ બ્લોક છે, બરાબર? કે એના દ્વારા જ આખું બિલ્ડિંગ ઊભું થવાનું છે આપણું. બટ અહીંયા ઇમ્પોર્ટન્ટ 2 વર્ડ આવ્યા છોકરાઓ, રચનાત્મક અને ક્રિયાત્મક. સિંગલ વર્ડ પણ તમારે ગોખવાનો નથી, બરાબર? એટલે તમને બંને વસ્તુ સમજાવું, કોને કહેવાય રચનાત્મક અને કોને કહેવાય ક્રિયાત્મક. રચનાત્મક એટલે જેને સિમ્પલ વસ્તુ કહું ને તો એની રચના, એનો દેખાવ, અને જે હશે કાર્યાત્મક એટલે કે કાર્ય. ચલો આની સાથે હું તમારું આપણા બોડી સાથે સરખાવીએ. ચલો, ધીસ ઇઝ માય હેન્ડ અને મેડ અપ ઓફ ધ સેલ, બરાબર? આપણો, મારો, તમારો જે પણ આપણો હાથ છે, આ હાથ પણ સ્પેસિફિક શેપ છે. ફિંગર્સની વચ્ચે જગ્યા છે. કોઈ એવું મહાન વ્યક્તિઓ તમે જોયા છે ક્યાંય કે ચલો એનો હાથની જે ફિંગર્સ હોય એનો કંઈ અલગ જ પ્રકારનો આકાર હોય? આકાર એટલે થોડીક લાંબી મોટી હોઈ શકે, બટ કોઈનો ત્રિકોણ હોય, કોકની બધી ફિંગર અલગ અલગ આકારની હોય, એવું છે નથી, ડેફિનેટલી નથી. ઇન્ટરનલ સ્ટ્રક્ચરમાં વહી જાઓ તમે તો કે કિડનીનો બીન શેપ છે એટલે કે વાલ આકારનો હોય. તો સ્પેસિફિક સેલ, સ્પેસિફિક કોષો છે, સ્પેસિફિક પ્રકારનો આકાર આપે છે, ચોક્કસ પ્રકારની રચના બનાવે છે, ચોક્કસ પ્રકારનું બંધારણ બનાવે છે. એ શું થઈ ગયું? એની રચનાત્મક. તો આપણા શરીરનો કોઈ એવો એકમ જે દરેક પાર્ટને ચોક્કસ પ્રકારની રચના આપે છે. બીજો વર્ડ છે ક્રિયાત્મક. તો એ રચના ખાલી એમનેમ હોત તો કંઈ કામ નથી, બટ મારો જે હેન્ડ છે વચ્ચે થોડીક જગ્યા છે, ઇઝ આઈ એમ હોલ્ડિંગ સમથિંગ ફ્રોમ માય ફિંગર્સ. આપણે કોઈ વસ્તુને પકડવી છે, કોઈ વસ્તુને હોલ્ડ કરવી છે, કોઈ વસ્તુને પાસ આઉટ કરવી છે, તો આપણે કોનો ઉપયોગ કરશું? ફિંગર્સ. આ તો મેં સિમ્પલ એક્ઝામ્પલ આપ્યું. તમે લોકો લઈ લો હૃદય, શંકુ આકાર.
તો એ ચોક્કસ આકાર, ચોક્કસ ફંક્શન. રુધિરનું શું કરવાનું છે તમારે? એના સર્ક્યુલેશન, રુધિરની વહેંચણી કરવાનું કામ કરે છે. વોટ અબાઉટ ધ કિડની? કિડની બીન શેપ એટલે કે વાલ આકાર, ચોક્કસ પ્રકારનો આકાર. વોટ અબાઉટ ધેટ ફંક્શન? મૂત્ર નિર્માણનું કાર્ય કરે છે. એટલા માટે બીજું ફંક્શન કહીએ તો આપણે કે રુધિરનું ગારણ કરે છે. રુધિરનું શું કરે છે? ગારણ. સો નાવ યુ અન્ડરસ્ટેન્ડ કે કોઈ પણ સજીવ હોય, જ્યારે એક કોષી સજીવ હોય કે બહુકોષી સજીવો હોય, કોઈ પણ સજીવો હોય, બટ એ સજીવનો જે બિલ્ડિંગ બ્લોક છે એ કોણ હશે? સેલ. અને આ જે સેલ છે એ ચોક્કસ પ્રકારના બહુકોષીયની અંદર આકાર આપે અને ચોક્કસ પ્રકારનું કાર્ય કરાવે. સમજાય છે? અને બધા ઓર્ગન માટે અલગ અલગ હોય. મારા હૃદયના કોષોનું કંઈક કાર્ય અલગ હશે, કેમ કે એની અંદર થતી પ્રક્રિયાઓ પણ કંઈક અલગ પ્રકારની હશે. 11th સાયન્સની અંદર તમને ક્યાં લઈ જાય? કોષ પાસે. ખાલી તમને પેશી ને અંગ ને કોષો સુધી લઈ જાય. પણ જ્યારે તમે જેવા 12th ની અંદર આવશો તો તમને તમારા 12th ના કેટલા બધા એવા ચેપ્ટર છે, મિનિમમ 4 to 5 ચેપ્ટર કે જે તમને કોષની અંદર ઘુસાડી દેશે. આઈ એમ ટોકિંગ અબાઉટ કોષની અંદર. એટલે તમે રહીચા પૈચા રહેશો કોષ કેન્દ્રની અંદર અને કોષની સાથે. બટ વોટ આઈ વોન્ટ ટુ સે રાઈટ નાઉ કે કોઈ પણ સજીવનો બિલ્ડિંગ બ્લોક કોઈ પાયાનો એકમ હશે, કયો હશે? કોષ. તો આપણે ગોખવાનું નથી, બીકોઝ ઓફ ધેટ મેં ચેપ્ટર લીધું નથી, તો મને ખબર નથી કે તમને કેટલું આવડે છે, શું ભણ્યા શું નહીં. ઓકે, બટ કમ્પ્લીટ થયું છે ને ઇઝી ચેપ્ટર છે, સો ડોન્ટ વરી. હવે તમને વાત કરે છે કે આવા જે કોષો છે એ ભેગા મળીને ચોક્કસ પ્રકારની પેશી બનાવે છે. સો તમને પૂછે કે વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ ધ પેશી અથવા વોટ ઇઝ ધ ટિશ્યુ? તો ટિશ્યુ એટલે તમે લોકો સિમ્પલ શું કીધું ખબર? કોષોનો સમૂહ એટલે પેશી. આવું શીખાજો. બટ રાઇટ નાઉ યુ આર ઇન 11th સાયન્સ, so don't give this kind of foolishable definition because of that. કોઈ નાના છોકરા હોય ને, તમે લોકો પ્રાઇમરીમાં ભણ્યા ન્યાય તમારે આવતું કે કોષો ભેગા મળીને પેશી બનાવે. તો અહીંયા તમારે ચોક્કસ વ્યાખ્યા આપવાની છે. સાચું છે, બટ કંઈક લેંગ્વેજમાં તો થોડો ઘણો ફેરફાર હોવો જોઈએ ને હાયર સ્ટાન્ડર્ડની અંદર. તો હવે આપણે વાત કરીએ પેશીની. તો આ વ્યાખ્યા ઈચ એન્ડ એવરી સ્ટુડન્ટ્સની મને ક્લિયર જોઈએ છે. એની અંદર તમને વાત કરે છે સમાન ઉત્પત્તિ અને સમાન કાર્ય કરતા કોષોના સમૂહને. રિપીટ કરું છું સ્ટુડન્ટ્સ, સમાન ઉત્પત્તિ અને સમાન કાર્ય કરતા કોષોના સમૂહને. કોષોના સમૂહને શું કહેવામાં આવે છે? પેશી. ક્લિયર? ઇઝ ઇઝી, સો ડોન્ટ વરી. અહીંયા તમને એવું કહે છે કે સમાન ઉત્પત્તિ. સમાન ઉત્પત્તિ એટલે શું? તમે લોકો કોષવાદ ભણ્યા સ્લીડર અને સ્વોનનો, એની અંદર એક ખામી હતી. એટલા માટે તો રુડોલ્ફ ઇશ્રો આવ્યા. રુડોલ્ફ ઇશ્રોનું માનવું એવું હતું કે નવા કોષોનું સર્જન પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોના વિભાજનથી થાય છે. રિપીટ કરી દઉં, નવા કોષોનું સર્જન પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોના વિભાજનથી થાય છે. તો અહીંયા આ મારો નવો કોષ છે, આ બે કોષો મારા નવા છે. ક્યાંથી બન્યા? તો કે પૂર્વ કોષ. એટલે પૂર્વ કોષ આ છે, આ કોષનું વિભાજન થઈને જ આ બે કોષો બને. એનો મતલબ થયો કે જો હું ઘઉં વાવું તો મને ઘઉં જ મળે, મને કેરી ના મળે. સિમ્પલ વસ્તુ છે ને. જ્યારે મારી પાસે એક કોષ છે તો એનું વિભાજન થશે ત્યારે મને કોષ જ મળશે, સંખ્યા વધશે. શું વધશે? સંખ્યા વધશે. ડેફિનેટલી ચેપ્ટર નંબર 10 તમારી સામે હમણાં બહુ જલ્દી આવશે. ઇટ્સ સો મચ ઇઝી, સો ડોન્ટ વરી. અહીંયા કોષમાંથી જ કોષનું નિર્માણ થાય છે. તો હું એમ કહું કે આ બે કોષ અહીંયાથી બન્યા. માનો કે આ હૃદયનો કોષ છે અને આ છે એ કિડનીનો છે. અહીંયા હું કિડની રાખું છું, કિડનીનો કોષ છે. આ બે બન્યા. તો આ છે એ આપણો હાર્ટ, એટલે એચ મૂકું છું, આ મૂકું છું કિડની, કે. હવે હું એમ કહું એક બાજુ છે એચ અને એક બાજુ છે કે, એક બાજુ છે પાછો કે. સો આને આ શું છે? ધીસ ઇઝ ધ બંડલ ઓફ ધ સેલ. આ કોષોનો સમૂહ છે. પણ આને પેશી કહેવાય? તો તમારે ના પાડવાની, ન કહેવાય. વાય નોટ? બીકોઝ ઓફ ધેટ બંનેની ઉત્પત્તિ ક્યાંથી થઈ છે? અલગ અલગ. બટ ઓબ્વિયસલી બંનેની ઉત્પત્તિ અલગ અલગ જગ્યાએથી થઈ છે સ્ટુડન્ટ્સ. તો બંનેનું કાર્ય પણ કેવું હશે? અલગ અલગ. એકનું કામ છે રુધિરને બધી જગ્યાએ ફેરવવાનું, આઈ મીન ડિસ્ટ્રીબ્યુશન ઓફ ધ બ્લડ, એન્ડ સમ ઓફ ધ જો કે આ વાત અલગ છે. ચલો કિડનીની વાત કરીએ તો કિડનીનું ફંક્શન પણ કંઈક અલગ છે. તો
તમારે પેશી કોને કહેવાનું છે તો કે જે સમાન ઉત્પત્તિ એટલે જે જગ્યાએથી બન્યું હોય ને ભાઈ એનામાંથી જ નવા કોષો બને અને એનું જે ગ્રુપ બને અને એ જે ગ્રુપ બન્યું ને એનું કાર્ય પણ કેવું હોવું જોઈએ સમાન ગોખો નહીં એટલે આટલી 5 મિનિટનો સમય વેસ્ટ કર્યો છે વેસ્ટ કહેવાય આને બીકોઝ ઓફ દેટ આને સિમ્પલી ભાષામાં ડેફિનેશન આપી દે સમાન કાર્ય સમાન ઉત્પત્તિ દેટ્સ ક્લિયર બરાબર પણ તમારા મગજમાં ઘૂસવું જોઈએ કે તમને પછી કોઈ પણ વ્યક્તિ આવીને કોઈ પણ પ્રકારના ટ્વિસ્ટ કરીને ક્વેશ્ચન પૂછે તો તમને કોઈ પ્રકારનો પ્રોબ્લેમ થવો જોઈએ નહીં નાવ યો તો સમાન ઉત્પત્તિ અને સમાન કાર્ય કરતા કોષોના સમૂહને શું કહેવામાં આવે છે પેશી કહેવામાં આવે છે પરંતુ જે આ કોષો છે આ કોષો આગળ કોષ વિભાજન પામવાની ક્ષમતા ધરાવે છે કે નથી ધરાવતા આગળ કોષ વિભાજન ની ક્ષમતા ધરાવે છે કે નહીં તેના આધારે તેના બે પ્રકાર પડે બરાબર એની પાસે સેલ ડિવિઝનની કેપેબિલિટી છે એકચ્યુઅલી તમે લોકો ચેપ્ટર નંબર 1 ભણો ને તો એની અંદર એવી વાત કરે છે કે વનસ્પતિ છે ને એ જીવન પર્યંત વૃદ્ધિ કરી શકે આ વર્ડ ઉપર ફોકસ કરજો આ સેન્ટેન્સ ઉપર ફોકસ કરજો વનસ્પતિ જીવન પર્યંત વૃદ્ધિ કરી શકે છે તો તમે એવું કહેશો કે મેડમ તો એની ઊંચાઈ આકાશમાં પહોંચવી જોઈએ આમ હું એવી રીતના વાત નથી કરતી પણ વનસ્પતિની તમે ટોચ કટ કરી નાખો તમે જો આમ થોડા ઘણા ગામડા સાથે અને ખેતી સાથે રિલેટેડ કરતા હોય ને તો વાત કરે જે ભીંડો ગુવાર એ બધાના છોડ હોય ને એને ઉપરથી વાઢે એકચ્યુઅલી ઉપરથી એનું કટિંગ કરે તો એ ભાગો પાછા આવી જાય આપણે આપણી ફિંગર કટ કરી નાખીએ તો આપણો હાથ એક કટ કરી નાખીએ ચલો આવી જશે પાછો નહીં આવે કેમ કે આપણી પાસે એવી કોઈ કેપેબિલિટી હોતી જ નથી બટ વનસ્પતિ પાસે જીવન પર્યંત વૃદ્ધિ કરી શકે વાત કરીશું શું કામ કે એની પાસે એવું શું છે જે આપણી પાસે નથી રાઈટ તો આપણી પાસે કેટલી કેપેબિલિટી છે પુનઃસર્જનની કેપેબિલિટી આપણી પાસે એટલી જ છે કે મને કોઈ જગ્યાએથી વાગ્યું અથવા કોઈ છરી વાગી કોઈ જગ્યાએથી આપણને કોઈ સ્કિનમાં ડેમેજ થઈ ગયું તો એ ભાગ સરખો થઈ શકે દેટ્સ ઓલ બાકી આપણે કોઈ ભાગ પુનઃસર્જન કરવાની ક્ષમતા ધરાવતો નથી યાદ રાખજો આ વસ્તુ બટ વનસ્પતિ પાસે એવું નથી વનસ્પતિ જીવન પર્યંત વૃદ્ધિ કરે છે બીકોઝ ઓફ ધેટ એની પાસે એવા વિશિષ્ટ પ્રકારના કોષો આવેલા છે ઓકે એક તમારી સાથે વાત ઓલરેડી શેર કરું એક આપણા બોડીનું ઓર્ગન છે આપણું એક અંગ છે કે જેની પાસે 70% ખરાબ થઈ ગયું હોય તો એ પાછું આવી શકે અને એ છે આપણું યકૃત એટલે કે આપણું લીવર માનો કે તમે લોકોએ જોયું હશે કે જે લોકો બહુ વધારે અમાઉન્ટમાં આલ્કોહોલનું કન્ઝમ્પશન કરતા હોય આટલું બધું ડ્રિંક કરતા હોય એમ કહેતા હોય કે એનું લીવર ખરાબ થઈ ગયું પછી તમે એવું સાંભળ્યું હશે કે લીવર ડોનેશન કરે આનું મને તો એમ થાય કે હું જ્યારે તમારી જેવડી હતી ને ત્યારે મને એવો પ્રશ્ન થતો કે કિડની તો 2 હોય તો ડોનેટ કરીએ આપણે હે ને કિડની આપણી પાસે 2 હોય તો ડોનેટ કરીએ લીવર એટલે યકૃત તો આપણી પાસે એક જ હોય તો આપણું યકૃત આપણે બીજાને કેમ ડોનેટ કરી શકીએ તો યાદ રાખજો એ જે યકૃત છે ને એમાં કોઈ પણ 70-80% ખરાબ થઈ ગયું તો એ રિમૂવ કરીએ તો માનો કે 30% ભાગ પણ એનો સારો હોય ને તેમાંથી આખું યકૃત આવી શકે સો એ તો તમારી ઇન્ફોર્મેશન માટે છે જસ્ટ યાદ રાખજો ચલો થોડાક આપણે આગળ વધીએ તો શું કહે છે આ કોષો આગળ જતા કોષ વિભાજન પામે છે કે કોષ વિભાજન નથી પામતું એના અકોર્ડિંગલી એને આપણે 2 ભાગમાં વહેંચી દીધા એના અકોર્ડિંગલી આપણે એને કેટલા ભાગમાં વહેંચી દીધા 2 ભાગમાં વહેંચી દીધા એક ભાગ છે એનો એક મીન્સ કે 2 પ્રકારની પેશીઓ છે વર્ધનશીલ પેશી એક પેશી કઈ છે વર્ધનશીલ પેશી બીજી જે પેશી છે એ કઈ છે સ્થાયી પેશી સમજાય છે બીજી જે પેશી છે એ કઈ છે સ્થાયી પેશી અહીંયા જે વર્ધનશીલ પેશી છે છોકરાઓ બરાબર અહીંયા યાદ રાખજો અહીંયા જે વર્ધનશીલ પેશી છે આ પેશી સતત કોષ વિભાજન આ પેશી સતત કોષ વિભાજન પામવાની ક્ષમતા ધરાવે છે શું કીધું મેં આ પેશી સતત કોષ વિભાજન પામવાની ક્ષમતા ધરાવે છે જ્યારે હું અહીંયા મૂકી દઉં શું કે સતત કોષ વિભાજન પામવાની ક્ષમતા ધરાવે છે તો પછી શું છે આગળ તો અહીંયા મૂકી આપણે વર્ધનશીલ પેશી આપણે કઈ મૂકીએ અહીંયા વર્ધનશીલ પેશી આ જે વર્ધનશીલ પેશી છે એના પણ કેટલા પ્રકાર પડતા હોય 2 આ જે વર્ધનશીલ પેશી છે
એના કેટલા પ્રકાર પડતા હોય છે? 2 પ્રકાર પડતા હોય. પ્રાથમિક વર્ધનશીલ, આને શું કહેવાય? પ્રાથમિક વર્ધનશીલ પેશી. જ્યારે બીજી બાજુ જે આવશે એને કહેવાય દ્વિતીયક વર્ધનશીલ પેશી. આ ચાર્ટ યાદ રાખવાનો છે તમારે. આને શું કહેવાય? દ્વિતીયક વર્ધનશીલ પેશી. ક્લિયર છોકરાઓ? ઇઝી છે, એમાં કાંઈ કન્ફ્યુઝન જેવું થાય એવું મને લાગતું નથી. એમાંથી જે પ્રાથમિક વર્ધનશીલ પેશી છે, યાદ રાખજો, એમાંથી જે પ્રાથમિક વર્ધનશીલ પેશી છે એ પાછી 2 ભાગમાં ડિવાઈડ કરવામાં આવે છે. પ્રાથમિક વર્ધનશીલ પેશીને આપણે પાછા કેટલા ભાગમાં ડિવાઈડ કરશું? 2 ભાગની અંદર ડિવાઈડ કરીએ છીએ. પહેલો જે ભાગ છે એ કયો છે? અગ્રીય વર્ધનશીલ પેશી. તમે એને કહી શકો અગ્રીય પ્રાથમિક વર્ધનશીલ પેશી. એને શું કહીએ આપણે? અગ્રીય પ્રાથમિક વર્ધનશીલ પેશી. અને એની બાજુમાં આપણે રાખશું આંતરવિષ્ટ પ્રાથમિક અગ્રીય વર્ધનશીલ પેશી. અગ્રીય ન આવે, પ્રાથમિક વર્ધનશીલ પેશી. ક્લિયર થાય છે કે નથી થતું? ઇઝી છે ને? હું એમ વાત કરું છું કોષ વિભાજન પામવાની ક્ષમતા ધરાવે કે ન ધરાવે. એકચ્યુઅલી આ વર્ધનશીલ પેશીના કોષો છે એ સતત કોષ વિભાજન પામવાની ક્ષમતા ધરાવે છે. આના કોષો સતત કોષ વિભાજન પામવાની ક્ષમતા ધરાવે છે, જ્યારે સ્થાયી પેશીના કોષો કોષ વિભાજનની ક્ષમતા ધરાવતા નથી. સમજાય છે? કોષ વિભાજન જો કામ બધાનું છે. હું આનો ચાર્ટ તો એવડોય મોટો થશે. હું તમને પહેલા આ સમજાવું, પછી હું તમને કહું કે તમારે શું કરવાનું છે. તો પહેલા આપણે ઉપાડી લીધી એમાંથી વર્ધનશીલ પેશી. તો વર્ધનશીલ પેશીને આપણે 2 પ્રકાર પાડી દીધા કે એ પ્રાથમિક વર્ધનશીલ પેશી પણ હશે અને દ્વિતીયક વર્ધનશીલ પેશી પણ હશે. એમાંથી જે પ્રાથમિક વર્ધનશીલ પેશી છે એમાં પણ આપણે 2 ભાગ પાડી દીધા. અગ્રીય પ્રાથમિક વર્ધનશીલ પેશી, પેલો કયો આવે છે? અગ્રીય પ્રાથમિક વર્ધનશીલ પેશી. અને બીજી આવે છે આંતરવિષ્ટ પ્રાથમિક વર્ધનશીલ પેશી. એવી રીતના દ્વિતીયક વર્ધનશીલ પેશી છે એને પાર્શ્વીય વર્ધનશીલ પેશી, એને આપણે પાર્શ્વીય. એકચ્યુઅલી પાર્શ્વીય એટલે શું થાય? જે સાઈડમાં આવેલી હોય એવું. પાર્શ્વીય એટલે શું થાય? સાઈડમાં હોય તેવું. પણ અહીંયા આપણે કંઈક અલગ મતલબ કાઢવાનો છે, બરાબર? એ જોઈશું, પછી કહીશ તમને હું. ક્લિયર? તો આ તો તમારે લોકોની હવે જોબ હું તમને કહું, આ ચેપ્ટર છે ને તમારે ઇઝી બનાવવું હોય ને તો આપણે સાથે મળીને બનાવી શકીએ. કેવી રીતના? તમે લોકો પહેલાં આપજો વનસ્પતિના પેશી. મસ્ત વ્હાઇટ કલરનું બ્લેન્ક પેજ લઈ લેજો, બરાબર? એમાં લખી લેજો વનસ્પતિમાં પેશી. એમાં 2 ડિવિઝન કરી નાખજો. એક બાજુ લખજો વર્ધનશીલ પેશી, એક બાજુ મૂકજો સ્થાયી પેશી. એમાંથી પણ પહેલાં આપણે આજે કોની વાત કરી લીધી? વર્ધનશીલ પેશીની. વર્ધનશીલ પેશીની વાત નથી કરી હોય એટલે પૂરું નથી થયું. આ તો મેં તમને ખાલી ટાઇટલ ટ્રેક આપ્યા. સમજાય છે? આ તો મેં તમને ખાલી ટાઇટલ આપ્યા. એવી રીતના સ્થાયી પેશી હશે તો એમાંય 2 પ્રકારના પ્રકાર પડતા હશે. સરળ સ્થાયી પેશી, જટિલ સ્થાયી પેશી. સરળ સ્થાયી પેશી હશે એમાં પણ 3 પ્રકારની હશે: મૃદુતક, પછી દઢોટક, બરાબર, અને સ્થૂલ કોણક. અને જટિલ સ્થાયી પેશીના પણ 2 પ્રકાર પડતા હશે. કયા 2 પ્રકાર પડતા હશે? અનવાહક અને જલવાહક. ચલો એનું હું આમ ઉપરની બાજુ મૂકી દઉં. એટલે તમારે શું કરવાનું છે? આખો ચાર્ટ બનાવો. પછી હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં કોની વાત કરશું? વર્ધનશીલ. વર્ધનશીલમાં આપણે કેમાં જશું? પ્રાથમિકમાં. વર્ધનશીલમાં પણ આપણે કેમાં જશું? પ્રાથમિકમાં. તો આમાં જેટલા કીવર્ડ આવે ને એ તમારે ચાર્ટમાં નીચે લખી નાખવાના. આખા સેન્ટેન્સ નથી લખવાના, ઓનલી કીવર્ડ્સ, બરાબર? સેમ તમારે પછી એમાં પણ આ 2માં જે પણ મહત્વના વર્ડ્સ તમને લાગે એમાં લખી નાખો. આઈ મીન તમે અત્યારથી જ ક્વિક રિવિઝન માટેનું પ્રિપરેશન કરો છો. મેં પહેલાં પણ એક વખત કીધું હતું, ટેકનોલોજીનો ઉપયોગ 2 પ્રકારે થઈ શકે. મોટાભાગે તમે ટેકનોલોજીનો ઉપયોગ એન્ટરટેનમેન્ટ માટે આપણે કરતા હોય. હું પણ ખુદ, તમારી વાત નથી કરતી, હું પણ ખુદ સોંગ સાંભળવા, મૂવીઝ જોવા, બરાબર? બટ એનો ઉપયોગ આવો પણ સારો થઈ શકે. તમે મસ્ત એક આખું પેજ મસ્ત બનાવી દો, એક આખા ચેપ્ટરનો ચાર્ટ બનાવી દો અને એનું મૂકો. બીજું ચાર્ટ, બીજા ચેપ્ટરનો ત્રીજો, એનો આખો સ્લાઇડ શો બનાવો. જ્યારે પણ ક્વિક રિવિઝન કરવાનું થાય તો એને વાંચો
અત્યારથી પ્રિપેરેશન કરશો તો ડેફિનેટલી તમે સ્કોર કરશો. જરૂરી છે જ નહીં કે જો તમે 10મા ધોરણની અંદર આટલું પરફોર્મન્સ આપ્યું તો એવું જ તમારું 11-12 સાયન્સની અંદર આવે. મેં 2 પ્રકારના સ્ટુડન્ટ જોયું છું, આટલા વર્ષોથી કામ કરું છું. મેં 2 પ્રકારના સ્ટુડન્ટ જોયા છે કે જેને 10મા ધોરણની અંદર 98 PR હોય, બહુ હોશિયાર હોય, પણ ખબર નહીં શું એને 11-12ની અંદર થઈ જાય તો નોટ ગુડ પરફોર્મન્સ. બટ 60 to 70 PR વાળા મારા ખુદના સ્ટુડન્ટ છે એવા કે જેને 92-98 PR આવ્યા છે કેની અંદર 12thની અંદર. જસ્ટ તમારું ટાઈમ ટેબલ મેનેજમેન્ટ પ્લસ તમારું ફોકસ પ્લસ તમે તમારા ક્લાસની અંદર ફિઝિકલી અને મેન્ટલી બોથ વે 100% રહ્યો તો થઈ જશે. મારી ખુદની એવી મેથડ છે કે જે હું ક્લાસમાં છું ને એ જ હું અહીંયા છું, વિડીયો લેક્ચરમાં પણ હું તમને ક્લાસમાં પણ લાઇન ટુ લાઇન કરાવવાની છું, જે હું તમને અત્યારે પણ લાઇન ટુ લાઇન જ કરાવું છું. એમાં કોઈ પ્રકારની બાંધછોડ નથી કરતા આપણે. અધરવાઇઝ આને જો આપણે સ્પીડથી ખતમ કરવું હોય તો ઘણી બધી એવી એપ્લિકેશન્સને છે કે જેમાં હું તમને ન દેખાઉં, બરાબર, કોઈ બોર્ડ ન દેખાય, આપણે સીધું વાંચી જઈએ અને કમ્પ્લીટ થઈ શકે. તો તમને બેસ્ટ મળે છે તો તમે તમારું આઉટપુટ પણ બેસ્ટ આપો છો. સમજાય છે? જેથી કરીને તમને અત્યારે તમારી પાસે એકચ્યુઅલી છે ને 11 સાયન્સના સ્ટુડન્ટ માટે આ ગોલ્ડન ટાઈમ છે. આનાથી સારો કોઈ સમય હોય જ ન શકે. મેક્સિમમ તમે એવી કોઈ ટ્રાય કરો કે જેટલા ચેપ્ટર્સ થાય અમુક વસ્તુ જાતે પણ ચેપ્ટર નંબર 1 છે એ જાતે કરવાનો પણ પ્રયત્ન કરી શકો. ક્લિયર? ચલો, તો અહીંયા આપણે વાત કરીએ સ્થાયી પેશીની. સ્થાયી પેશીનું ખાલી ચાર્ટની વાત કરું છું, ડિટેલમાં નથી જતા અત્યારે આપણે, બરાબર, જેથી કરીને તમને ખ્યાલ આવે કે તમારે કઈ રીતના ભણવાનું છે. તો સ્થાયી પેશીને પણ આપણે 2 ભાગમાં વહેંચશું. એક તો મૂકશું આપણે સરળ સ્થાયી પેશી અને આ બાજુ મૂકશું આપણે જટિલ સ્થાયી પેશી. એમાંથી જે સરળ સ્થાયી પેશી છે એના પડે છે 3 પ્રકાર: મૃદુતક, સ્થૂલટોણક અને દઢોટક. એવી રીતના આના પણ કેટલા પ્રકાર પડે છે? 2: અનવાહક અને શેલવાહક. એટલે હવે જો જેવું ટીચર કરે એવું છે ને સ્ટુડન્ટ કરતા હોય છે, પણ તમારે આવું નથી કરવાનું. તમારે પ્રોપરલી આમ નીચે આપવાનો છે. આવી રીતના ન હોય, પ્રોપરલી મેં તમને આગળ જે રીતના બોક્સને એવું બનાવતા શીખડાવ્યું છે એવી રીતના જ આપો છો. ક્લિયર? સારું, ચલો. તો અહીંયા આપણે ચાર્ટ વાઇઝ ચેપ્ટર આખું ભણી ગયા. હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર શરૂઆત ક્યાંથી કરશું સ્ટુડન્ટ્સ? ફર્ધર શિલ્પેસીથી. ક્લિયર? ચલો, આટલું રાખીએ, પાછા મળ્યા નવા ચેપ્ટરમાં.